લે આ તો સારું ફ્રેન્ડશિપ ડે છે ને ઘેર બેઠે બેઠે જ મારું ફ્રેન્ડશિપ ડે જતું રહે. કદાચ બેલ્ટ ચાલું ને સારું બોધવા તો જવું પડે પણ વરસાદે બહાર સાથે બેલ્ટ ચોચ લાવું. હા અલે જેનિસ હું થયું પપ્પા? તારા પેલા ફ્રેન્ડશિપ બેલ્ટ છે લાવજે. લેતા આવું. હા લાય. ઓના બેસ કદાચ તે એકાદ લઈ જવું એને શું ખબર પડે. લે પપ્પા. આ છે ને હા. હું લઈ જાઉં છું ફ્રેન્ડશિપ બેલ્ટ. મારે થોડું કોમ સાથે બરોબર. હા. હાર જા. હા આ સારું છે કમ્પ્લેટ મસ્ત છે. આ શાલુના હાથમાં માપે આવી જાય એવું છે. હું જઉં છું એટલે શાલુન બોધતો આવું તાન. મિત્રો જલ્દી જોતા રહેજો વિડીયો. હું શાલુન ફ્રેન્ડશિપ બેલ્ટ બોધતો આવું. A few moments later. જેનું ઓ માય હું થયું મમ્મી? તા પપ્પા દેખાતા નહીં શો જશે? એ તો ફ્રેન્ડશિપ બેલ્ટ લઈને શોખ જાશે. આબા શો જાય ફ્રેન્ડશિપ બેટ લઈને આવા દે આજ તું લેતો આવજે પેલું વેલણ લેતો આવા દે યોણ. લે મમ્મી લેતા આવ્યો. હારું આ હારું કર્યું. रुको जरा सबर करो. આવા દો આજ તો લઈને જાશું ને એની ખેર નહીં આવા દો. A few moments later. ये फंस गया सीएम. હાય બહાર તો છેટલો વરસાદ ચાલુ છે એક તો. શો જતા અલ્યા એ તો પેલું એક્ટિવામાં વાવસી હતી તે એક્ટિવામાં વાપુરાવા જ્યો હતો. એક્ટિવામાં વાપુરા જતા હું આમ તમારી આ વાપુરું શો જતા સાચું બોલો. અલ્યા કીધું તો ખરું 12 વરસાદ છે હોય આટલા વાર હાથમાં શું જાય દુબઈ ફરવા જાય. પાછા એક્ટિવામાં વાપુરાવા જતા આમ પંચર તો હું તમારું કરું છેડો આમ. અલ્યા હું થયું છે પણ આ જેનિશ પાસે 2 ફ્રેન્ડશિપ બેલ્ટ હતા એમાંથી એક કયો ગયો બોલો જવાબ આલો. ये फंस गया सीएम. ઓને જેને પૂછીએ લીધું ને જેને કહીએ દીધું. હું સા કોઈ ના એ તો પેલી દોરી ઢીલી હતી ને તે મેં કહ્યું પેલી દોરો હરખો ફિટ કરાવવા આલીને આવ્યો છું. શો ફિટ કરાવવા આલીને આવ્યો છો? અલે દરજીની પેલા ફ્રેન્ડશિપ બેલ્ટમાં દોરો હરખો કરાવવા આલ્યો છે યાર. દરજી તો કોઈ ફ્રેન્ડશિપ બેલ્ટ હરખો કરતો હે મને ખબર છે જેને મને કીધું પપ્પા લઈને જાસીમ. તે લઈને જાતે કોકના ઘોઘરા લટકાવાની જા હોય કોક ફ્રેન્ડ હોય તો આપણે બધું પર ફ્રેન્ડશિપ બેલ્ટ. અમુક કોક ફ્રેન્ડ ની મને ખબર છે પેલી શાલુની ના ઘોઘરા લટકાવા જતા. હું એ ફ્રેન્ડશિપ બેલ્ટ હંધાવાને બદલાવાને એકર્યો તો અને કે ચિંતન ભાઈ આવો ચા પીવી હોય તો તે હું ચા પીવા જ્યો. ચિંતન જોઈને તો બહુ સા ચા પીવાનો હોય થી તો ચા ઢેસીને જાતા હમણાં 2 મિનિટ તો થી નહીં એટલામાં હું કતી આગા પાછી થી એટલામાં નેકરી પડ્યા લઈને. અલ્યા પણ કોક પ્રેમથી ચા પીવા બોલાવો તો એને આમ જેવો મારા હાથથી હાથ લોબો કર્યો ને ચાલવા હા એનો હાથ એટલો સુંદર કે મારા રવણના અને પેલો ફ્રેન્ડશિપ બેટ ઓમ કઈ મેં પહેરાવી દીધો કે આપણે ફ્રેન્ડ મેં કે સારું ફ્રેન્ડ. હું આપણે ફ્રેન્ડ તાને હું બનાવું રોણી બનાવું ને અમરાવા દે રોણી બનાવ રોણી તો એની કોણી છે એક નંબરની. આને જોયું હોય તો બિચારીને બાસી બિચારી કીધી. એટલી મસ્ત ચા એટલે શું મને આટલા વરસાદમાં આદુવાળી ચા જોઉં તો ચાલુની તો બાપા દુનિયાની તાજ હોટલની ચા પાછી પાડી દે એવી તો એની ચા હતી. આમ આજે ફ્રેન્ડશિપ ડે તો મને લાઈને તો કોઈ આવ્યું નહીં અને હું જેને પાહીથી લઈને નીકળી પડ્યા છો તમે એ તો જુઓ. એટલે ઘરમાં ફ્રેન્ડ બની ના રવાય. ઘરમાં તો રિલેશન જે હોય એ જ રખાય. બાપ બેટો બાપ પછી પપ્પા મમ્મી મમ્મી પપ્પા એમ જે હોય એમ જ રખાય. એ ફ્રેન્ડ ના થવાય ઘરમાં. એ બધો આપણો ફ્રેન્ડ જ કહેવાય બહાર ફ્રેન્ડ ના કરાય. કહેવાતું હે ફ્રેન્ડ એ રિલેશન ઘરનું કહેવાય. પપ્પા જ કહેવાય. પછી હેડો એમ કે હેડો આઈએ પપ્પા હેડો બજારમાં એમ ફ્રેન્ડ કરીને ના નીકળી પડે. આવ્યો પાછો એ કાગરીને મી કહેવી છે તારે ચા ની બનાવવાની તો એ તૈયાર જ રૂસું તૈયાર. એ તો ચા પોતે ઢેસતી નથી અને તમને મેલીને પ કરો છો પાપા કરો છો અને આવો લવા ધારે શું ઈ જઈને ચા પીને અને ઘેર કે મારો શુગર ફ્રી છે અને તો શુગર વાળી પીવાય છે. લાઈ છે મોટો ડબ્બો શુગર ફ્રી નો સ્પેશિયલ મારા ઓલે. અલ્યા આજની ચામાં તો હું રોનક હતી. સ્વર્ગની અપ્સરાઓને ભૂલી જો એવી ચા બનાવી હતી ને. બંધ થશો ને કા ઓઠ ઉપર પટ્ટી માર દઉં. તને તો કોકણો વખણ તો પેલા સંભળાતો જ નથી. ના સંભળાય મારો કરો. તારો શોથી કરીએ. એક દાર ચામાં ખોડ જ ના હોય બીજા દાર ચામાં ખોડ અતિશય હોય કે આપણે પેલી કીડીઓ ઓઠો ઉપર લબડી પર
એક દાર જોવા જાવ તો આદુ જ ના હોય અને એક દાર તો એટલું બધું આદુ હોય ને કે ગરમથી ઉતરે જ દી. આવી તો રોજ ચા બનાવે છે તારો હેનો વખોણ કાઢ્યો છે. તે તમારે જેવી પીવી હોય છે એક દાડો શુગર ફ્રી બનાય, એક દાડો કે મગજ ફ્રેશ થઈ જાય એવી બનાય, એક દાડો કે ખોડ વધાર ના કોશી પડી તો જીભનું લાગતી નહીં તો પછી એવું થાય ને. અને તો એકલો ઉકારો ડોરી ના લે તો મને ઘોઘરો હારો લાગે છે. જો મારે દુનિયામાં કેટલો બધો ફ્રેન્ડ છે, એ બધા ફ્રેન્ડને મેલી અને હું કશું કરવાનું નહીં. જીવનમાં મારો ફ્રેન્ડ પહેલો. તમારે બધા શું ગણાય ફ્રેન્ડો અને મથી શાલું જ કેમ હોબરી આવે છે ની ન્યૂઝ બોધ્યા બીજોન જ્યાં બોધવા મને તો ખબર ના પડી બીજોન બોધવા જ્યાં. Nope. એટલે આ બીજા બધાને છોને મારા હાચવા પડે છે. જ્યારે સાલું છે એ મને હાચવે છે. એનું તો વયથી 100 કિલોમીટર શેટીનો ખાણી સમ એ બધું સપનોમાં. સપનામાં વાળા તમે સપનામાં આમ તો આપણે નવું ઘર બુક કર્યું ને તો આજુબાજુ 2 ઘર બુક કરવાનો છે. ઉકાળવા એમ ઘરવાળાને મેં તૈયાર કરી દીધો છે કે આપણે એક જ જગ્યાએ ઘર બનાવ્યું અને 3,000 ફૂટમાં બનાવવાનું છે મોટું ઘર. એ બી રહી તો રહેવાનું જ નથી રહો તો ખરા હું જોઉં. આ તો પછી એક જ ઘર લેવું બરોબર, હું બોલે એક આપણું જ ઘર લેવું બસ. નહીં લેવું નહીં નું ના હાર તો આપણા જ ઘરમાં ઉપર રહે. કોકનું કોક તો વર્ષી ગાળી જ દીશું. એટલે પણ એના બાજુમાં ઘર ના લેવું હોય તો આપણા ઘરમાં રહે ઉપર. આપણા ઘરમાં હું કા રહે ને લઈને રવતી ના પૈસા નહીં. અલે આ બિચારી પાણ હું કા 50 લાખ ખર્ચાવા છે. પણ ભાડું આલુ હોય તો આલે ને કે કોઈ નહીં. આ બિચારી શબ્દ ક્યારે કાઢવાનો છે? ચાંદની બિચારી છે, એનો સોરું છે, એનો ઘરવાળો છે, એ બી છે, બધું છે. એનો હું નહીં સોરું બિચારીને નોનું છે, હજી કશું કોમ નહીં કરે એવું. એ મારે કરવું પડે છે. ઘરવાળો બહાર નોકરી કરે છે, રોજ આવતો નહીં, દૂધ લાવો ચા લાવો આ બધું મારે કરી આવવું પડે. આ એનું સોરું ડીગલું મોકરા જેવું છે, ઓમથી ઓમ શરીર લટકે છે અને અહીં તો હખણું રહેતું એ નથી. ડીગલું ડીગલું નહીં કર બિચારાને. ખરેખર મોય ફ્રેન્ડશીપ બેલ્ટ ઉજવે તો ઉજવે હું હતો છે. હા તમારે તો રોજ ડે હોય શું? કોકના એકદમ રોજ ડે એકદમ ફ્રેન્ડશિપ ડે બધું આલી આવવાનું. આમ તમારે ખાલી વેલેન્ટાઇન ડે જ બનાવવાનો રે ભાઈ ના નથી. એના હોસો પર આલુ શું બસાવો ચીપ્યો ગરમ કરીને ઘોડી ઉપર સો ભૂસું કરી. આ બૈરું તો બગડ્યું છે મારા મિત્રો. હું કર્યું વેલેન્ટાઇન ડે તો હજી વાર છે, હજી તો 6 મહિનાની વાર છે ને. એટલે આમ મારે કોક તો પ્લાનિંગ કરવું પડે કે આ વખતનો વેલેન્ટાઇન ડે હું ચાલુ હાથે મનાઈ શકું. તો મિત્રો આ બાબતે એવું કહેવું છે તમારે. જલ્દીથી વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોની સાથે શેર કરો.